નવલા નોરતાનું પર્વ ચાલી રહ્યું છે અને આજે છે નોરતાનો 8મો દિવસ. 8મો દિવસ એટલે કે માં જગદંબાના 8મા સ્વરૂપ માતા મહાગૌરીની આરાધનાનો દિવસ. હવે માતા ગૌરી સાથે પણ એક રોચક દંતકથા જોડાયેલી છે, આવું જાણી લઈએ. નમસ્કાર, હું છું દીપાલી. પૌરાણિક કથા અનુસાર માતાએ ભગવાન શિવને પતિ સ્વરૂપે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી. અન્ન જળનો ત્યાગ કરી દીધો હતો. હજારો વર્ષો સુધી કઠોર તપસ્યા અને અન્ન જળના ત્યાગને કારણે તેમનું શરીર ક્ષીણ થઈ ગયું હતું, કાળું પડી ગયું હતું. તેમની આ કઠોર તપસ્યાથી ભગવાન શિવ ખુશ થયા, પ્રસન્ન થયા અને તેમને વરદાન આપ્યું. માતાને પોતાની પત્ની તરીકે સ્વીકારી અને જ્યારે તેમનું શરીર જે ક્ષીણ થઈ ગયું હતું, કાળું પડી ગયું હતું, તેમને ભગવાન શિવે ગંગાથી સ્નાન કરાવ્યું. અને આ સ્નાન બાદ માતાનું શરીર એકદમ તેજસ્વી બની ગયું. જે કાળું શરીર હતું તેનો રંગ ગોરો થઈ ગયો અને આ સ્વરૂપને કારણે મા પાર્વતી કહેવાયા મહાગૌરી. એવું માનવામાં આવે છે કે મહાગૌરીના આ સ્વરૂપની જે કોઈ ભક્ત આરાધના કરે છે તે સર્વ રોગોમાંથી મુક્તિ મેળવે છે. આવી જ રીતે રોચક દંતકથાઓ જાણવા માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.